માર્ગ પર ગાબડા પડતા વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય। ડભોઈ વેગા ચોકડીથી શિનોર ચોકડી તેમજ શિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પડેલા ખાડાથી નાના મોટા વાહન ચાલકો પરેશાન બન્યા છે। માર્ગમાં પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને નથી રહેતો અંદાજ, ત્યારે દ્વિચક્રી વાહન ચાલકો ખાડાના કારણે રોડ પર પટકાતા જીવનું જોખમ સેવાઈ રહ્યું છે। દિવસભર હજારો વાહનોની ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર અવરજવર રહે છે, તે છતાં પણ તંત્ર આ બાબતે બેધ્યાન હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વહેલી તકે આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાય તેવી લોકોની સાથે જ વાહન ચાલકોની માંગણી ઉઠવા પામી છે। હાલમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આશરે 1-1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે। તેમજ આ રોડ ઉપર જો ઘણી દિવસની 5000 ગાડીઓની અવરજવર રહેલી છે। જો આવનારા દિવસોની અંદર જો આ રોડ ઉપર કોઈક મોટો અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ? આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે? તો આપના માધ્યમ થકી અમે એટલું જણાવવા માંગીએ છીએ કે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ રોડ રસ્તાનું વહેલી તકે આનું સમારકામ કરાવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય। બસ આ અમારી માંગ છે। કયો રસ્તો છે? આ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ રસ્તો છે। કેટલા વાહન રોજના પસાર છે? રોજના 5000 વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં।